પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ એ એક સરસ મજાનું ચેપ્ટર જે માત્ર ને માત્ર ધોરણ 9 ના વિદ્યાર્થીઓને નહીં, ધોરણ 10 ના વિદ્યાર્થીઓને નહીં, પણ દરેક ભારતીયોએ, જે આપણે ભારતમાં રહીએ છીએ, આપણા દેશમાં રહીએ છીએ, એનું કાનૂન, એનો કાયદો, એનું સંવિધાન, એનું બંધારણ, એનું કોન્સ્ટિટ્યુશન એ ભણવાનું છે. સાહેબ, હું તમને એક વાત કરું, તમને નવાઈ લાગશે. આપણું ઘર હોય ને, ઘર, તેમાં ચોક્કસ નિયમો હોય. આપણા મમ્મી પપ્પાએ અમુક અનુશાસન રાખ્યું હોય, નિયમો રાખ્યા હોય કે ભાઈ બેટા 8 વાગ્યા કે 9 વાગ્યા પછી આપણે ઘરની બહાર નથી જવાનું, અને જાઓ તો મને કહીને જવાનું છે, આટલા વાગે પાછું આવી જવાનું, બપોરે બધા જમવા સાથે બેઠશું. આવા ઘરમાં નિયમો હોય. નિયમો વગર કાંઈ ન ચાલે. દાખલા તરીકે આ પેન્ટેડ ચાલી રહી છે, પેન્ટેડની અંદર ઘણા બધા ટીચર્સ છે, તો ટીચર્સ લોકોના શેડ્યુલ નક્કી કર્યા છે, તમારા ટાઈમ ટેબલ નક્કી કરેલા છે. આ બધું શું છે? નિયમો છે. આ બધું શું છે? નિયમો છે. કોઈ પણ દેશ તારે ચાલી શકે. વિચાર કરો સાહેબ, એક નાની એવી સંસ્થાને ચલાવી હોય, આપણે કોઈ શોપ ચલાવતા હોય, કોઈ ગાડી ચલાવતા હોઈએ, નાની એવી દુકાન ચલાવો છો તમે, તો એના પણ ચોક્કસ નિયમ હોય કે ભાઈ સવારે એટલા વાગે ખોલી નાખવાની દુકાન, પછી આપણે છે સવારે એટલા વાગે ખોલી નાખીએ, એના પછી આપણે એટલા વાગ્યા સુધી બપોરે બે કલાકનો બ્રેક, આવું બધું હોય છે ને કે નથી હોતું? હું એકવાર કોમેન્ટ બંધ કરી દઉં. બરોબર છે? તો હું તમને એ કહેવા માંગુ છું કે કોઈ પણ સંસ્થા હોય ને, એના ચોક્કસ નીતિ નિયમો અને સિદ્ધાંતો હોય. શું હોય? કોઈ પણ સંસ્થા હોય, હવે સામાન્ય દુકાન ચલાવી હોય ને તો એના પણ ચોક્કસ નીતિ નિયમો હોય ને ભાઈ, નકર દુકાન હાલે જ નહીં. આ ટ્યુશન ક્લાસીસ ચલાવીએ છીએ તો ટ્યુશન ક્લાસીસના ચોક્કસ નીતિ નિયમો હોય. આપણે સ્કૂલ છે તો સ્કૂલની અંદર ચોક્કસ અનુશાસનમાં રહેવું પડે. આટલા વાગે પ્રાર્થના હોય, આટલા વાગે લેક્ચર શરૂ થાય, આટલા વાગે રિસેસ પડે, આટલા વાગે રજા પડે, બધા નિયમો હોય છે. જે નિયમોનું પાલન નથી કરતા, જે નિયમોને નથી અનુસરતા, એને સજા આપવામાં આવે છે. હે ને? તો આખો દેશ છે ભાઈ, આખા દેશને કેવી રીતે રેઢો મુકાય? આખા દેશને ચલાવવા માટે નિયમો હોવા જોઈએ કે ન હોવા જોઈએ? સાહેબ, હોવા જોઈએ. દેશને ચલાવવા માટે કોઈક સિદ્ધાંતો, કોઈક નીતિ નિયમો, કોઈક અનુશાસન હોવું જોઈએ કે ન હોવું જોઈએ? સાહેબ, હોવું જોઈએ. તો એ કોણ આપે? આપણું બંધારણ. કોણ આપે? આપણું સંવિધાન. કોણ આપે? આપણું કોન્સ્ટિટ્યુશન. સાહેબ, આ બંધારણ કેમ બન્યું? આ બંધારણ કોણે બનાવ્યું? બંધારણ કેટલા સમયે બન્યું? બંધારણ કઈ રીતે બન્યું? આ બધા પ્રશ્નોના સમાધાન આજના આ લેક્ચરથી તમને મળી જશે. આ લેક્ચર દરમિયાન તમે શું શીખશો? બંધારણની વ્યાખ્યા સમજવાની છે. આ વ્યાખ્યા હું તમને એવી રીતે સમજાવીશ કે તમારા જીવનમાં ખૂબ ઉતરશે. ખૂબ કામનું ચેપ્ટર છે. હું બહુ સમય લઈશ, હું બહુ નાના નાના મુદ્દાઓની ચર્ચાઓ કરીશ તમારે, કારણ કે વાંચી તો બધા જાય છે, બરોબર? વાંચવા તો બધાને ગમે છે, વાંચી તો બધા જાય છે, પણ મારે તો મારા બાળકોની અંદર, મારા સ્ટુડન્ટની અંદર, મારા યુવાનોની અંદર એક વાવેતર કરવું છે, એક બીજ વાવવા છે, એક રાષ્ટ્રભક્તિ ઉમેરવી છે, એક સંસ્કારોની વાતો ઉમેરવી છે. એટલે મારે તો વાર લાગશે ભાઈ. હું કોઈ વસ્તુને ઝડપથી નહીં પૂરી કરું, એના માટે ઘણું બધું આપીશ હું તમને, બરોબર છે? એ વાવેતર અત્યારે કરીએ છીએ, અત્યારે અમે બીજ વાવીએ છીએ. એ મોટા થશો, તમે કંઈક નાગરિક બનશો, કંઈક સમાજની અંદર આગળ વધશો, તો એ બધું અમને ઉગશે, એ બધું ફળશે, અને કાલ સવારે અમને પણ કોઈક યાદ કરશે કે નહીં, કે આ વ્યક્તિ, આ દીકરી કે આ દીકરાને કોઈક ભણાવનાર સાહેબ સારો હોય છે, કે એને કોઈક સારી વસ્તુ શીખવાડી છોકરાઓને. બરોબર છે? મારો ટાર્ગેટ આટલો હશે, મારો બીજો કોઈ સ્વાર્થ નથી. એટલે હું કોઈ ટોપિક પકડું છું તો એ ટોપિકની પૂરેપૂરું ડીપ્થમાં જાઉં છું, ડેપ્થમાં જાઉં છું, અને પછી તમને સમજાવવાની કોશિશ કરું છું. આજે એવા જ એક સરસ મજાના ચેપ્ટર, ભારતનું બંધારણનું ઘડતર કઈ રીતે થયું, આ બંધારણના ઘડતરની આખી પ્રોસેસ મારે તમને સમજાવી છે. બધા લોકો ધ્યાનથી સાંભળશે. આ લેક્ચરમાં કાયમ રહેજો, બન્યા રહેજો, બધાનું ધ્યાન અહીંયા રાખજો મારી સામે. ડન છે? ચેપ્ટરનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને એના લક્ષણો. બંધારણનું ઘડતર અને એના લક્ષણો. બરોબર, આગળ પહેલા વાત કરીએ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. સાહેબ, કોન્સ્ટિટ્યુશન શું? બંધારણ. કોન્સ્ટિટ્યુશન શું? હિન્દીમાં એને સંવિધાન કહેવાય, અને દેશી ભાષામાં શું કહેવાય? કાયદો, કાનૂન.
દેશને ચલાવવો હોય ને ભાઈ, કોઈ સંસ્થાને ચલાવવી હોય ને, તો એના માટે નીતિ, નિયમો અને સિદ્ધાંતો હોવા જોઈએ અને જોઈએ જ. દેશને ચલાવવા માટે શું જોવે? નીતિ, નિયમો અને સિદ્ધાંતો ફરજિયાત જોશે, તો દેશ ચાલશે. જો દેશની અંદર કાયદો નહીં હોય, દેશની અંદર કાનૂન નહીં હોય, દેશની અંદર કોઈ નીતિ નિયમો નહીં હોય, તો આ દેશ ચાલી શકે ભાઈ? ન ચાલી શકે. દેશ હાલે જ નહીં. કારણ કે લોકો બધાને પોતપોતાની રીતે જીવે, લોકો પોતપોતાની રીતે મનમાની કરે, લોકો પોતાની રીતે જેમ ફાવે એવું કરવા મળે. એમ ક્યારેય ન ચાલે, એમ ક્યારેય ચાલે નહીં. તો એના માટે નીતિ, નિયમો અને સિદ્ધાંતો હોવા જોઈએ. બરાબર છે? આ વાત ખાસ રાખજો. લેક્ચરની શરૂઆત કરીએ તો બંધારણ વિશેનો ભણીએ આપણે. ચાલો, ડન છે? તો આટલી વાત આપણે શરૂ કરીને હવે આપણે બંધારણની વ્યાખ્યા પહેલા તો જોઈએ. બંધારણ છે શું છે? આ બંધારણ અમને સમજાવવામાં થોડું અઘરું પડે છે. આ બંધારણ અમે કોઈ દી ભણ્યા નથી. પર્યાવરણ હોય તો પર્યાવરણ ભણ્યા છીએ, સમાજની અંદર અમુક ચેપ્ટરો ભણ્યા છીએ, પણ આ બંધારણ શું છે એ અમે નથી ભણ્યા. એ અમારે ભણવું કઈ રીતે એ અમને ભણતા શીખવાડો, ભણાવો. અહીંયા ધ્યાન રાખજો, કાયમ રહેજો. સરસ મજાનો ટોપિક છે ભારતનું બંધારણ. હવે તમે ધ્યાન આપો, સાહેબ આ બંધારણ કઈ રીતે? હું તમને વ્યવસ્થિત આખું સમજાવું છું. બંધારણની વ્યાખ્યા ભણીએ પહેલા. બંધારણ એટલે શું? બંધારણ એટલે શું? તો કે ભાઈ દેશને ચલાવવા માટે, દેશની રાજનીતિને ચલાવવા માટે, બહુ જ ધ્યાન આપજો. દેશને ચલાવવા માટે, દેશની રાજનીતિને ચલાવવા માટે બનાવવામાં આવેલા નીતિ, નિયમો અને સિદ્ધાંતોનો સંગ્રહ, એને એક પુસ્તકની અંદર લખવામાં આવે અને એ પુસ્તકને કહેવાય બંધારણ. ફરીવાર બોલું છું, દેશને ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને ટૂંકમાં બંધારણની એક પુસ્તક છે. અને એ પુસ્તકમાં શું છે? દેશને કેમ ચલાવવો એના નિયમો છે. ફરીવાર કહું છું, બંધારણ શું છે? એક પુસ્તક છે, એક ગ્રંથ છે. એની અંદર સાહેબ શું લખેલું છે? આ દેશને કઈ રીતે ચલાવવું, દેશને ચલાવવાના નિયમો લખ્યા છે, એને કહેવાય બંધારણ. સવાલ એવો થાય, ફરીવાર બંધારણની વ્યાખ્યાઓ બોલું છું. દેશને ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવાય. દેશને ચલાવવા, દેશની રાજનીતિને ચલાવવા માટે અમુક નીતિ, નિયમો, સિદ્ધાંતો ઘડવામાં આવે. આ નીતિ, નિયમો, સિદ્ધાંતોને એક પુસ્તકમાં લખવામાં આવે, તેને બંધારણ કહેવાય. આ બીજી. ત્રીજી વ્યાખ્યા કહું છું, બંધારણ શું છે? તો નીતિ, નિયમોનો ઢાંચો, નિયમો, કાયદા અને કાનૂનનો એક ઢાંચો. ઢાંચો એટલે હું સંગ્રહ. શું છે? સંગ્રહ. ડન છે? પાકું છે? કોઈ વસ્તુની આમાં કઈ વાંધો નથી? આટલી વસ્તુ ક્લિયર થાય છે કે ભાઈ શું છે બંધારણ? ડન છે ભાઈ? પાકું? આગળ આ વાત કરી બંધારણ. જો હું જે બોલ્યો યાદ છે, દેશને ચલાવવા માટે, દેશની રાજનીતિને ચલાવવા માટે નિયમોના વ્યવસ્થિત સંગ્રહ, નિયમો બનાવે. આ નિયમોના વ્યવસ્થિત સંગ્રહને શું કહેવાય છે? બંધારણ કહેવાય છે. શું કહેવાય છે? બંધારણ કહેવાય છે. દેશને ચલાવવા, દેશની રાજનીતિને ચલાવવા ચોક્કસ નીતિ, નિયમો અને સિદ્ધાંતો ઘડવામાં આવે છે. તેને એક પુસ્તકમાં લખવામાં આવે છે અને એ પુસ્તકનું નામ છે બંધારણ. એ પુસ્તકનું નામ છે સંવિધાન. એ પુસ્તકનું નામ છે કોન્સ્ટિટ્યુશન. ક્લિયર છે? પાક્કું છે? આટલી વસ્તુમાં કોઈને વાંધો છે? ન હોવો જોઈએ. આ પાયો છે. પાયા ઉપર પછી બીજું પગથિયું ચડવાનું છે. આ પહેલું પગથિયું. બંધારણ એટલે શું? દરેક વિદ્યાર્થીને આવડવું જોઈએ કે બંધારણ એટલે નીતિ, નિયમો અને સિદ્ધાંતો. દેશને કેમ ચલાવવો, દેશનું શાસન કઈ રીતે કરવું, દેશની રાજનીતિ એ કઈ રીતે કામ કરવાનું છે, એ બધી વસ્તુ કેમાં લખવામાં આવી છે? ભારતના સંવિધાનમાં, ભારતના બંધારણમાં, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર. સમગ્ર આખો દેશ કઈ રીતે ચાલશે, સમગ્ર આખા દેશની પ્રજાને કઈ રીતે વર્તવાનું છે, દેશની શું ફરજ છે નાગરિકો પ્રત્યે, નાગરિકોની શું ફરજ છે દેશ પ્રત્યે, સમગ્ર બાબતોનું વર્ણન આ સંવિધાનમાં કરેલું છે. તો કોઈક પૂછે ને ભાઈ, કોઈક તમને પૂછે ને આ દેશ કોનાથી ચાલે, તો યાદ રાખજો, દેશ કોઈ અધિકારીથી નથી ચાલતો, દેશ કોઈ બીજાથી નથી ચાલતો, દેશ ચાલે છે સંવિધાનથી. દેશ ચાલે છે
નીતિ નિયમોથી, દેશ ચાલે છે બંધારણથી. અને બંધારણ સૌથી પહેલા કોને માને છે? બંધારણ સૌથી પહેલા કોને માને છે? લોકોને. કોને માને છે? લોકોને. બંધારણ કોને સૌથી વધારે માને છે? લોકોને. આ વાત કરી બંધારણની જે પાયાની સમજ છે. આ બંધારણની વ્યાખ્યા છે એને મેં બરોબર તમને આખી છે ને મઠારીને એક દેશી લેંગ્વેજની અંદર તમને સમજાય એ રીતે મેં તમને આખી વાત કરવાની કોશિશ કરી. સમજાય છે? આટલી વસ્તુ તમને સમજાણી છે કે ભાઈ આ કઈ રીતનું છે. આટલી વસ્તુ બધાને ખબર છે, ક્લિયર છે ભાઈ, પાક્કું છે. આગળ વધ્યા. આ વાત કરી બંધારણની વ્યાખ્યાની. એના પછી આનો એકવાર સ્ક્રીનશોટ પાડી લેતો ભાઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલો તો આને થોડુંક ઝૂમ કરી નાખું એમ કહે છે વિદ્યાર્થીઓ, તો આપણે કરી નાખીએ ઝૂમ. ચાલો ઝૂમ. બરોબર. એના પછી આગળ વધીએ તો આ વાત તો મેં બંધારણની કરી તમને. એના પછી સાહેબ આઝાદી પહેલા આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાં ભોગવતો, બરાબર છે. આઝાદી પહેલા આપણું કોઈ બંધારણ હતું? આઝાદી પહેલા જ્યારે અંગ્રેજો આપણી ઉપર દેશમાં ગુલામી ભોગવી રહ્યા હતા, આપણી ઉપર આપણને ત્રાસી રહ્યા હતા, ત્યારે આપણું કોઈ સંવિધાન કે આપણા કોઈ નિયમો કે આપણા કોઈ સિદ્ધાંતો સાહેબ હતા ખરા? એનો જવાબ શું છે? આઝાદી પહેલા જવાબ આપજો. આઝાદી પહેલા ભારતનું કોઈ બંધારણ ન હતું. આઝાદી પહેલા ભારતનું કોઈ સંવિધાન, કોઈ બંધારણ હતું જ નહીં. તો સાહેબ તમને એમ થશે તો ત્યારે શાસન કઈ રીતે ચાલતું? તો કે ભાઈ આપણી ઉપર ગુલામી કોણ કરતા હતા? અંગ્રેજો. અને અંગ્રેજો આવ્યા તો અંગ્રેજો પોતાની સાથે પોતાના કાયદા કાનૂન લાવ્યા. અંગ્રેજો શું લાવ્યા? પોતાની સાથે પોતાના કાયદા કાનૂન લાવ્યા. ડન છે? પાકું છે? અંગ્રેજો પોતાના કાયદા કાનૂન લાવ્યા અને એ કાયદા કાનૂનથી દેશ ચાલતો હતો. આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ. આઝાદી પહેલા ભારતનું કોઈ બંધારણ હતું જ નહીં. એનો જવાબ બીજો એ પણ છે કે આઝાદી પહેલા ભારત છે એ જુદા જુદા ખંડોમાં વિભાજિત હતું. ભારતના જુદા જુદા ટુકડાઓ હતા. શું હતા? ટુકડાઓ એટલે સાહેબ હું કે ભાઈ ભારતની અંદર જુદા જુદા રજવાડાઓ હતા. જો આ રજવાડાઓ દોર્યા છે, આવું છે. ભારતમાં 562 જેટલા દેશી રજવાડાઓ હતા. રાજાશાહી હતી ભારતમાં. દરેક રાજાઓ પોતપોતાના નિયમો બનાવે. એક રાજાઓના નિયમ અલગ હોય, ભાવનગરના રાજાના નિયમ અલગ હોય, તો વડોદરાના રાજાના નિયમ કંઈક અલગ હોય, તો પાછા રાજકોટના રાજાના નિયમ એનાથી હાવ અલગ હોય. તો એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાઓ તો નીતિ નિયમો બદલાઈ જાય. બીજા પ્રદેશમાંથી ત્રીજા પ્રદેશમાં જાઓ તો એના તો નીતિ નિયમો હાવ બદલાઈ જાય. તો આવી રીતે ભારત છે એ ટુકડાઓમાં, ખંડોમાં વિભાજિત રાષ્ટ્ર હતું. ભારતમાં એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવું હોય તો આપણે નીતિ નિયમો બદલાઈ જતા. દરેક રાજાઓ પોતપોતાની ઈચ્છા મુજબ નિયમો બનાવે અને રાજા પ્રમાણે આપણે હાલવાનું. તો પરિણામે આખું રાષ્ટ્ર એક નહોતું. ભારત એક રાષ્ટ્ર નહોતો, એક કાયદો હતો નહીં, એક કાનૂન નહોતું. કારણ કે બધાયના પોતાના અલગ અલગ કાયદાઓ હતા. તમે સમજો છો ને? પાકું છે? તો તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ આઝાદી પહેલા ભારતનું બંધારણ હતું, આઝાદી પહેલા આપણું કોઈ સંવિધાન હતું, તો તમારો જવાબ હું આપવાનો કે ના સાહેબ, આઝાદી પહેલા ભારતનું કોઈ બંધારણ હતું જ નહીં. કારણ એ છે સાહેબ કે આઝાદી પહેલા ભારત છે જુદા ખંડોમાં વિભાજિત હતું. ભારત છે જુદા દેશી રજવાડાઓ, ભારત છે જુદી રિયાસતોની અંદર અટવાઈ ગયેલું હતું. એટલે આપણું એક કાનૂન વ્યવસ્થા નહોતી, એક કાયદો નહોતો.
સમજાય છે? એક કાયદો હતો નહીં, આખું રાષ્ટ્ર એક હતું નહીં. તો તમને હવે એમ થાય સાહેબ, તો આ જવાબ તમને મળી ગયો ભાઈ કે આઝાદી પહેલા ભારતમાં કેટલા રજવાડાઓ હતા? 562 જેટલા દેશી રજવાડાઓ હતા. દરેક રજવાડાઓ પોતપોતાની ઈચ્છા અનુસાર શાસન કરતા હતા. ચાલો આનો સ્ક્રીનશોટ પાડો, પછી આપણે આગળ વધીએ. ડન છે, ડન છે. ચાલો આ કશ્યપભાઈ ક્યારના ઓલા છે ભાઈ. કશ્યપભાઈ મને તું એકવાર તારો કોમેન્ટ કર ભાઈ. કશ્યપભાઈ સર લેક્ચર ચોંટે છે. બધા લોકોને તો હાલે છે ભાઈ. કેટલા લોકોને લેક્ચર ચોંટે છે? ડન છે બધાને? બધું આવશે, બધું આવશે, બધું આવશે. અત્યારે આ ભણવામાં ધ્યાન આપો. હાલો સમજાય છે બધાને? મને જવાબ આપો ખાલી, તો આગળ વધુ. ડન. ચાલો શરૂઆત કરીએ આગળ. આઝાદી પહેલા સાહેબ ભારતનું બંધારણ હતું નહીં. આઝાદી પહેલા ભારતનું કોઈ સંવિધાન નહોતું. તમે સાહેબ અમને સમજાવી દીધું. કારણ કે ભારત જુદા 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 રાષ્ટ્રમાં વિભાજિત. ભારત જુદા 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 ટુકડાઓની અંદર આખો વિભાજિત પ્રદેશ હતો, રાષ્ટ્ર. આ વાત અમને ક્લિયર થઈ ગઈ છે. આ વાત અમને બરોબર રીતે સમજાઈ ગઈ. એના પછી નેક્સ્ટ પગલું આલે. પહેલું શું સમજ્યા ભાઈ? લેક્ચર પૂરો થાય એ પહેલા યાદ રાખવાનું, આ લેક્ચર દરમિયાન મેં કેટલી વસ્તુ હું ભણ્યો, હું કેટલી વસ્તુ શીખ્યો. દરેક વિદ્યાર્થીએ અને શિક્ષક બંનેએ, હું તમને કહેતો જાઉં છું, જો આપણે પહેલા હું ભણ્યા તો કે ભાઈ બંધારણની જરૂર શું, બંધારણનું મહત્વ શું, આવું ભણ્યા. પછી મેં તમને કીધું બંધારણની વ્યાખ્યા. એના પછી કીધું કે આઝાદી પહેલા ભારતનું કોઈ બંધારણ હતું કે નહીં, એ પ્રશ્નનો એક આન્સર. એના પછી આપણે આગળ આવીએ છીએ બંધારણનું મહત્વ. સાહેબ બંધારણનું મહત્વ શું? સાહેબ બંધારણ ન હોય તો અવડો મોટો દેશ સરખી રીતે ચાલી શકે? ક્યારેય ન ચાલી શકે. બંધારણ ન હોય તો આ દેશ ચાલી જ ન શકે. કારણ કે ક્રાઇમ વધી જાય, લોકો પોતપોતાના નિયમો અનુસાર જિંદગી જીવવા લાગે, મન ફાવે એવું કરે. બંધારણની જરૂર તો નાનામાં નાનો એક દુકાનવાળો હોય એને જરૂર પડે. એ પણ બંધારણ બનાવે એની દુકાનનું કે ભાઈ આટલા વાગ્યાથી આટલા વાગ્યા. કોઈ નોકરી કરીએ તો ના પણ નિયમ હોય, સ્કૂલે જઈએ તો સ્કૂલમાં નિયમ હોય, ઘરે હોય તો ઘરમાં નિયમ હોય, બધી જગ્યાએ નિયમ હોય. ક્રિકેટ રમતા હોય ક્રિકેટમાં નિયમ હોય, ફૂટબોલ હોય તો ફૂટબોલમાં નિયમ હોય. બધાના અલગ અલગ બંધારણ હોય છે. હોય છે કે નથી હોતા? હોય જ છે. તો બંધારણ એ આપણો પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે. બંધારણ શું છે? આપણો મૂળ દસ્તાવેજ છે. આખો દેશ, કોઈ પણ દેશ, આ ભારત દેશ નહીં, કોઈ પણ દેશ એ બંધારણથી જ ચાલે. કોઈ પણ દેશ શેનાથી ચાલે? બંધારણથી જ. પાકું છે? કોઈ પણ દેશ કેનાથી ચાલે? બંધારણથી. હાલો વાત ક્લિયર છે. બંધારણની અંદર શું છે સાહેબ? આ બંધારણ 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 કરો છો, પણ આ બંધારણમાં છે શું? કયો તો ખરી. બંધારણની અંદર સાહેબ આ દેશને કેમ ચલાવવો, આ દેશને કઈ રીતે રાજનીતિ કરવી, બરોબર, લોકોને પોતાના અધિકારો કઈ રીતે મળે, લોકોના અધિકારો શું, લોકોની ફરજ શું, દેશની ફરજ શું, દેશના અધિકાર શું, આ બધી વાતો સાહેબ. નીતિ, નિયમો અને સિદ્ધાંતો. હજી પકડી લેજો, હજી શબ્દ પકડી લેજો. નીતિ, નિયમ અને સિદ્ધાંતો એ ક્યાં લખવામાં આવ્યા છે? તો કે બંધારણમાં. આગળ જનતા. જનતા એટલે કોણ? આપણે સૌ. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. આપણે સૌ. જનતા અને સરકાર. આ જનતા અને સરકાર વચ્ચેનો એક પુલ બને છે. આ જનતા અને સરકાર વચ્ચેનો એક પુલ બને છે. કોના દ્વારા? બંધારણથી.
જનતા અને સરકાર વચ્ચે એક પુલ બનાવવાનો, એક સેતુ બનાવવાનું કામ આ બંધારણ કરે છે. કોણ કરે છે? બંધારણ કરે છે. દેશને કઈ રીતે ચલાવવો, દેશની રાજનીતિની કઈ રીતે કરવી, આ બધી વસ્તુ છે એ બંધારણ સમજાવે છે. માટે ડિયર ફ્રેન્ડ્સ, મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જે માણસને કાયદો આવડતો હોય છે, જે માણસને સંવિધાનનું ભાન હશે, જે માણસ લો જાણતો હશે, એ નિર્ભય હશે, એ ડરશે નહીં કોઈથી, એ નિડર માણસ છે, એ કોઈથી ડરશે નહીં. કારણ કે કાયદો જાણે છે, કારણ કે સંવિધાન જાણે છે. સંવિધાન જે માણસ જાણતો હોય એ ડરે નહીં, એ નિડર હોય. તમને કોઈ હરાવી ન શકે, તમને કોઈ ખોટી રીતે ફસાવી ન શકે, તમને કોઈ પોલીસ કર્મચારી કે કોઈ બીજા કોઈ વ્યક્તિ તમને ખોટી રીતે હેરાન ન કરી શકે. કારણ એટલું જ કે તમે બંધારણ જાણો છો, કારણ એટલું જ કે તમે સંવિધાનને ડિટેલની અંદર ભણ્યા છો. શા માટે સાહેબ 9મા ધોરણની ચોપડીની અંદર બંધારણના પાઠ મૂકવામાં આવ્યા છે? આટલા માટે કે યુવાનો છે, આ વિદ્યાર્થીઓ છે, આગળ જઈને ભારત બનાવવાના છે, આગળ જઈને ભારતના એક નાગરિક બનવાના છે. તો એ બધા વિદ્યાર્થીઓને આ બંધારણનું નોલેજ હોવું જોઈએ. બંધારણનો પાયો સમજવો પડે. પાયો સારો હોય છે, બરોબર છે, તો એના ઉપર ઇમારત સારી એવી લડી શકાશે. ડન છે. બંધારણ મૂળ દસ્તાવેજ છે. બંધારણની અંદર નીતિ નિયમો સિદ્ધાંતો છે. બંધારણની અંદર પ્રજા અને સરકાર વચ્ચે એક બંધ છે, એક સેતુ છે. યાદ રાખજો. આગળ જોઈએ. બંધારણ એ લોકોના હિતો, આપણા બધાના હિત શું, આપણું શું ભલું છે એનું વિચાર કરે છે. આપણા કર્તવ્યો, આપણી શું કામ છે, આપણે શું કામ કરવું જોઈએ દેશ પ્રત્યે, આપણે દેશ પ્રત્યે કેવું કામ કરવું જોઈએ. ખોટી રીલ્સ હોય છે, ખરાબ કોમેન્ટ્સો હોય છે, એ કરવાનું. દેશને તોડવા માટેના જે કાંઈ પણ વિડીયો આવે છે બધા વાયરલ કરવાના, આ કામ હોય છે. આ કામ નથી આપણું, આ કામ આપણું નથી. યાદ રાખજો. કર્તવ્ય શું છે, આપણી દેશ પ્રત્યેની ભાવના શું છે, એ આ શીખવાડે. દેશ પ્રત્યેની ફરજો, નાગરિકો પ્રત્યેની ફરજો દર્શાવે છે. દેશ બંધારણથી ચાલે અને બંધારણ લોકોને સર્વોચ્ચ માને. કોઈ એમ કે આ દેશ ચાલે, હું અધિકારી છું, હું આમ છું, હું તને ખોટી રીતે હેરાન કરીશ, તો એને કહી દેવાનું છાતી ઠોકીને કે આ દેશ સંવિધાનથી ચાલે છે, કોઈથી ચાલતો નથી. અને સંવિધાને અમને સત્તા આપી છે કે અમને સર્વશ્રેષ્ઠ માને છે. લોકોના હિતમાં જ સંવિધાન હોય, લોકોનું ભલું કરવા માટે જ સંવિધાન બન્યું છે. પાકું છે? પાકું છે? ડન છે. તો આ વસ્તુ બંધારણનું મહત્વ એકવાર તમે સ્ક્રીનશોટ પાડી લો બેટા. જોઈ લઈએ. આ વાત કરી આપણે બંધારણની વિશેષતા વિશે. સાહેબ બંધારણની વિશેષતા શું? આ બંધારણની વિશેષતા છે એને અમને સમજાવો. આ સમજાવી દીધી. આગળ વાંધો અહીંયા પડે છે, વિદ્યાર્થીઓને મૂંઝવણ અહીંયા પડે છે. આ ટોપિક સમજાવવામાં વાંધો પડે છે. આપણને એમ થાય સાહેબ સ્વતંત્રતા દિવસ હું, એ તો બધાને ખબર જ હોય ને, એ તો બધાને આવડતું હોય સાહેબ. નથી ખબર હોતી સ્વતંત્રતા દિવસ કોને કહેવાય, ગણતંત્ર દિવસ કોને કહેવાય, રિપબ્લિક ડે કોને કહેવાય, બંધારણીય દિવસ કોને કહેવાય, આ બધી નથી ખબર હોતી. એટલા માટે આપણને ખબર પાડવી છે, તમને સમજાવવું છે વ્યવસ્થિત. પહેલું જ એક છે આઝાદી દિવસ. ભાઈ ભારત 15 ઓગસ્ટ 1947. ભારત ક્યારે આઝાદ થયો? 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત આઝાદ થયો અંગ્રેજોની ગુલામીમાંથી. ખરેખર 14 ઓગસ્ટના રોજ આઝાદ થયો. ભારત ક્યારે આઝાદ થયો? 14 ઓગસ્ટની રાત્રે. બે દેશ આઝાદ થયા હતા. કેટલા? બે દેશ, એક ભારત અને એક પાકિસ્તાન. 14 ઓગસ્ટની રાત્રે તે પાકિસ્તાને પોતાનો આઝાદી દિવસ ગોઠવી નાખ્યો. એને 14 ઓગસ્ટના દિવસે જ આઝાદી દિવસ મનાવ્યો. પણ આપણે બધા સનાતન સંસ્કૃતિઓ વાળા છીએ. સવારને બહુ પૂજતા હોઈએ છીએ આપણે. સવારનું છે, સવારનું બહુ મહત્વ હોય. સવારે વહેલા જાગવાનું, બરાબર, ભણવાનું, આ બધું મહત્વ હોય. તો આપણા નેતાઓ હતા, એને નક્કી કર્યું કે ભારતને આઝાદી દિવસ આપણે 15 ઓગસ્ટે સવારે ઉજવશું. આથી
14 ઓગસ્ટનો પાકિસ્તાનનો દિવસ, સ્વતંત્ર દિવસ. ભારત અંગ્રેજોની ગુલામીમાંથી ક્યારે આઝાદ થયું? 15 ઓગસ્ટ 1947માં. ભાઈ સાંભળજો, ભારત 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થાય છે. અંગ્રેજો ભારતને છોડીને જાય છે, પણ અંગ્રેજો વહી ગયા તો હવે કાયદો કાનૂન તો વહી ગયો એની સાથે સાથે. તો હવે આપણા દેશનું કોણ? આપણે કઈ રીતે ચલાવો? આપણા દેશને કઈ રીતે ચલાવો? એ કાંઈ હતું નહીં. આપણી આગળ કોઈ બંધારણ નહોતું, આપણી આગળ કોઈ કાયદો નહોતો, આપણી આગળ કોઈ નીતિ નિયમો અને સિદ્ધાંતો ન હતા જ નહીં. અંગ્રેજોથી હાલતું, અંગ્રેજો ગયા પછી કરવું શું? તો 15 ઓગસ્ટના રોજ આઝાદી મળી ત્યારથી લઈ આપણા દેશમાં બંધારણ બનાવવાની શરૂઆત થઈ. શું થઈ ભાઈ? બંધારણ બનાવવાની શરૂઆત થઈ. ક્યારે? 15 ઓગસ્ટ 1947. ભારતનું બંધારણ બનાવવાની શરૂઆત શું થઈ? બંધારણ બનાવવાની શરૂઆત થઈ. પાકું યાદ રહેશે? તો 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો, પણ આપણું કોઈ બંધારણ હતું નહીં, આપણા કોઈ કાયદા કાનૂન હતા નહીં, આપણા કોઈ નીતિ નિયમો હતા નહીં. તો હવે શું થયું કે ભાઈ અંગ્રેજો વહી ગયા, એની સાથે એના કાયદા કાનૂન વહી ગયા, તો હવે આપણો દેશ કઈ રીતે ચાલે? તો દેશ ચલાવવા માટે બંધારણ જોઈશે. બંધારણ બનાવવા માટેના પ્રયત્ન શરૂ થયા. બંધારણ બનાવવા માટેના પ્રયત્ન શરૂ થયા. 15 ઓગસ્ટથી બંધારણ બનાવવાનું શરૂ કર્યું. ક્યારે બન્યું? તો કે ભાઈ 26 નવેમ્બર 1949 ના રોજ. બરોબર, આમાં એક તારીખ આગળ હું ભણાવીશ. 26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ સ્વીકારાયું. 26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ આપણું શું થયું? સ્વીકારાયું. આથી આ દિવસને શું કહેવામાં આવે છે? પ્રજાસત્તાક, રિપબ્લિક ડે. ફરીવાર, ભારત આઝાદ થયું તેને ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્રતા મળી, અને ભારતનું બંધારણ જ્યારે અમલમાં આવ્યું એ દિવસને કયા નામે ઓળખાય છે? પ્રજાસત્તાક રિપબ્લિક ડે તરીકે ઓળખાય. આ દિવસે બંધારણ આપણું અમલમાં આવ્યું. કેટલાને ક્લિયર? કેટલા જણાને ક્લિયર છે? તો તમને ખબર પડી કે ભાઈ ભારત આઝાદ થયું 15 ઓગસ્ટ 1947 ના રોજ, આપણને ગુલામીમાંથી આઝાદ થયા, પણ આપણું કોઈ બંધારણ નહોતું. બંધારણ બનવાની શરૂઆત થઈ. 26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ સ્વીકારાય, બંધારણ છે અમલમાં આવ્યું. આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે. આનો એકવાર સ્ક્રીનશોટ પાડી લો દીકરાઓ. ભારતનું બંધારણ જુઓ, આખું તમને ચાર્ટ આપી દીધો, ઝડપથી સમજી લો અને પછી સ્ક્રીનશોટ પાડી લો. 15 ઓગસ્ટ જે પાછળ લખ્યું હતું એનું ઈ જ લખ્યું છે, અહીંયા લખ્યું હતું એનું ઈ જ તે આગળ લખેલું છે, જોઈ લો. 15 ઓગસ્ટ 1947 નો સાલ ભારત આઝાદ થયો. ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો. બરાબર, બંધારણ બનવાની શું થાય છે? શરૂઆત. તમને જો આખો માઇન્ડ મેપ બનાવી દઉં છું, આખો ચાર્ટ બનાવી દો. બંધારણ બનવાની શરૂઆત થાય. બંધારણ સ્વીકારાયું કરે તો ભાઈ બંધારણ બનાવ્યું બંધારણીય સભાએ, એ હું આગળ ભણાવીશ. આ બંધારણનો સ્વીકાર ક્યારે થયો ભાઈ? કે ભાઈ હવે આપણે બંધારણ અમલમાં કરવું છે, પેલા સ્વીકાર્યું. ક્યારે? તો કે ભાઈ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સ્વીકારી નાખ્યું. કોણે? બંધારણ સભાએ. આથી આ દિવસને શું કહેવામાં આવે છે? બંધારણીય દિવસ. આ પ્રશ્ન યાદ રાખજો, બંધારણીય દિવસ અથવા સંવિધાન દિવસ. પણ અમલ ક્યારે કરવામાં આવ્યો? 26 જાન્યુઆરી 1950 ના રોજ આ દિવસને પ્રજાસત્તાક દિવસ, રિપબ્લિક ડે કહેવામાં આવે છે. આ ભારતનું બંધારણ બનવા માટે કેટલો સમય લાગ્યો હતો? તો કે ભાઈ 2 વર્ષ લાગ્યા હતા, 11 મહિના અને 18 દિવસ. 1947 માં આઝાદ થઈ ગયું ત્યારથી બંધારણ બનવાની શરૂઆત થઈ ગઈ, પણ ક્યારે બન્યું? 1950 માં. 2 વર્ષ 11 મહિના 18 દિવસ લાગ્યા. 60 જેટલા દેશોનો અભ્યાસ કર્યો આપણા બંધારણ બનાવવા વાળાએ છે. 60 જેટલા દેશોનો ભણ્યા, એનો અભ્યાસ કર્યો. કારણ કે આપણું તો કોઈ બંધારણ હતું નહીં. જેમ આપણે સ્વાધ્યાયની અંદર અમુક પ્રશ્ન ન જડે તો આપણે રેફરન્સ લઈએ નવનીતનો, હે ને? એવી રીતે આપણા દેશના બંધારણવિદોએ રેફરન્સ તરીકે બીજા દેશોના જે બંધારણ હતા એમાંથી કંઈક ને કંઈક સારું સારું શીખ્યા અને આપણું બંધારણ બનાવ્યું.
60 જેટલા દેશોનો અભ્યાસ કર્યો. બંધારણ બનાવવા માટે કેટલી વાર ભેગા થવું પડ્યું? 166 બેઠકો ભરી, 63,96,729 રૂપિયા, એટલે કે 64 લાખ જેટલો તો ખર્ચો થયો. આટલા રૂપિયા તો ખર્ચવા પડ્યા ત્યારે આપણું બંધારણ બન્યું. બંધારણના પિતા અથવા બંધારણના ઘડવૈયા કોણ છે? ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. આપણા બંધારણની વિશેષતા શું છે? વિશ્વનું સૌથી લાંબુ બંધારણ કોનું છે? ભારતનું. કોનું છે? વર્લ્ડ લોંગેસ્ટ કોન્સ્ટિટ્યુશન, તો કે ભાઈ ઇન્ડિયાનું, ભારતનું છે. તો આ વાત કરી હતી ભારતના બંધારણમાં રહેલા અગત્યના ફેક્ટ્સ. ફરીવાર કહું છું, આજનો લેક્ચર હમણાં પૂરો કરવો છે મારે. મેં તમને કેટલી વસ્તુ ભણાવી એ પહેલા કહું છું. પહેલી વસ્તુ મેં ભણાવી બંધારણ એટલે શું, બંધારણનું મહત્વ શું, બંધારણની જરૂર શું કામ પડે, બંધારણનો શબ્દ સમજાયો. એના પછી મેં વાત કરી કે ભાઈ બંધારણ આઝાદી પહેલા આપણું બંધારણ હતું કે નહીં એ સમજાયું. પછી મેં વાત કરી કે ભાઈ અગત્યના દિવસો, અને પછી આટલું. હાલો એકવાર મને કોમેન્ટમાં કહી ગયો સાહેબ ડન છે? ડન છે? તો આજ પૂરતું આટલું રાખીએ છીએ. અહીંયા આપણો આ લેક્ચર સમાપ્ત કરીએ છીએ. કાલ પાછા અહીંથી આગળ આવીશું. તો બધા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.